પુરુષોત્તમભાઈ, કારણ કે ગુજરાતની રાજનીતિની જો વાત કરું તો ગુજરાતની રાજનીતિમાં કોળી સમાજની વસ્તી ઘણી વધારે છે, પણ કોળી સમાજમાંથી ના મુખ્યમંત્રીનો ચહેરો આવે છે કે ના પછી એને રાજનીતિમાં એ સ્થાન પણ મળે છે. એનું શું કારણ? એનું કારણ એક જ છે કે અમારામાં જે મોટા બને ને હમ એમણે આપણા સમાજને મારા સમાજની ગણ્યો નથી. અને હું નથી માનતો એવું, પણ એમને મુબારક. પણ એમણે જોવું જોતું હતું કે સમગ્ર આપણા ગુજરાતના દરિયાકાંઠે જોઈ બધા તો એમને ખબર પડે કે આ કોળી સમાજ કેટલો મોટો છે. પણ એમને કોઈએ ગણ્યા નથી. અને હું છે ને એમાંનો નથી. હું જે કરું છું ને હું દિલથી કરું છું અને કામ કરું છું. મને આ નિસ્વાર્થ કામ કરવું એ જ મહત્ત્વનું છે. તમે કહી રહ્યા છો કે નિસ્વાર્થ તમે કામ કરી રહ્યા છો, ઘણી બધી એવી સેવાકીય સંસ્થાઓ પણ આપની ચાલી રહી છે, પણ ખરેખર આજે કોળી સમાજને જે મુકામ મળવો જોઈએ એ મુકામ ન મળવા પાછળનું કારણ કયું માનો છો? બેન, એમાં એક જ કારણ છે કે મારા જેવા મિનિસ્ટર અને એમએલએ બનત ને હમ તો મારો સમાજ સૌથી પહેલો આવત. હમ એના હિસાબે મિનિસ્ટ્રી નહીં પણ તમામ આગેવાનો જે બની જાય એની જગ્યાએ સમાજને કંઈ આપ્યું હોત ને તો આજે કોળી સમાજ ટોપ મોસ્ટ હતો. પણ આ તકલીફો છે. હું એક જ એવા હમણાં નીકળ્યો કે જે કોળી કોળી કહીને હું લડું છું. આવા જો બધા પહેલેથી કર્યું હોત ને તો મારો સમાજ ક્યાંનો ક્યાં પહોંચી જાય.